કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિયોરી ખાતે નેશનલ હાઈવે ઓથોરિટીની બેદરકારીના કારણે સર્વિસ રોડ ઉપર બનાવેલી ગટરો ગંદકીથી ઉભરાઈ રહી છે અને આ સમસ્યાથી રાહદારીઓ અને વેપારીઓ પરેશાન થઈ રહ્યા છે। શિયોરી ખાતેથી પાલનપુર કંડલા નેશનલ હાઈવે પસાર થાય છે। આ હાઈવે ઉપર શિયોરી પાસે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા બનાવવામાં આવેલા ઓવરબ્રિજની બંને સાઈડના સર્વિસ રોડ બાજુમાં આવેલી ગટરોની સમયસર સફાઈ થતી ન હોવાના લીધે આ ગટરો ઉભરાઈ રહી છે અને તેનું ગંદુ પાણી સર્વિસ રોડ ઉપર રેલાતું હોવાના લીધે અહીંથી પસાર થતા લોકોને આ ગંદા પાણીમાંથી પસાર થવાની નોબત આવી છે। નેશનલ હાઈવે ઉપર આવેલા ઓવરબ્રિજની બંને બાજુમાં રહેણાંક મકાનો આવેલા છે અને આ હાઈવેની ગટરો ઉભરાતા આ પાણી સર્વિસ રોડ ઉપરથી રહેણાંક સોસાયટીમાં ઉભરાઈ રહ્યું છે, જેના કારણે લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। આ ઉપરાંત ગટરનું આ પાણી સર્વિસ રોડ ઉપર રેલાતું હોવાના લીધે સર્વિસ રોડ ઉપર આવેલી દુકાનોના વેપારીઓના વેપાર ધંધા ઉપર તેની વિપરીત અસર જોવા મળી રહી છે। હાઈવેની ખુલ્લી ગટરોમાં ઘણીવાર પશુઓ પણ ખાબકી જતા હોવાની ઘટનાઓ બનતી હોય છે, જેને લઈ આજે શિહોરી વેપારી એસોસિએશન દ્વારા કાંકરેજના ધારાસભ્ય અમરજી ઠાકોરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે। શિહોરી વેપારી એસોસિએશન પ્રમુખ તરીકે મેં એનએચઆઈ અધિકારીઓ અનેક વખત મૌખિક અને લેખિત રજૂઆત કરી છે। આપણે વરસાદનું પાણી ગટરોમાં ભરાય છે અને ગટરોની સફાઈ ઘણા સમયથી કરેલ નથી, જેથી પાણી રોડ ઉપર ભરાય છે, જેથી ટ્રાફિકની સમસ્યા થાય છે, લોકો ખૂબ પરેશાન થાય છે અને સર્વિસ રોડ પરની અમુક ગટરોના ઢાંકણા જે તૂટેલા છે, જેમાં રાહદારીઓનો પગ આવવાથી એમને ઈજાઓ થાય છે, વાહનોના પૈડા આવવાના કારણે અકસ્માતો થાય છે। આ મુદ્દે અવારનવાર રજૂઆતો પાલનપુર એનએચઆઈ વિભાગમાં કરેલ છે, પણ કોઈ યોગ્ય કાર્યવાહી કરેલ નથી। જેમાં મીડિયાના માધ્યમથી જણાવ્યું કે તાજેતરમાં ધારાસભ્યશ્રીને આ અંગે રજૂઆત કરવામાં આવેલ છે, તો નમ્ર વિનંતી મીડિયા માધ્યમથી કે આ અંગે ઝડપી કાર્યવાહી કરવામાં આવે, જેથી લોકોની પરેશાની દૂર થાય।